નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના છેલ્લે જે વિડીયો લેક્ચર આપણે જોયા એમાં આપણે ત્રુટીઓના સંયોજનની વાત કરી અને એના આધારિત થોડાક ઉદાહરણો જોયા. બરાબર. નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી, સાપેક્ષ ત્રુટી, આ બધી ત્રુટીઓ આપેલી હોય અને કોઈ ભૌતિક રાશિમાં આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરવું હોય તો એની સાથે કેવી રીતે કામ લેવું એની વાત કરી. હવે આગળ જોઈએ સાર્થક અંકો અને સાર્થક સંખ્યા. બરાબર. પહેલાં તો પ્રશ્ન થાય કે ભાઈ સાર્થક સંખ્યા કોને કહેવાય ને પાછા સાર્થક અંકો એટલે શું, એમાં જોઈએ. આપણે કોઈ પણ માપન કર્યું હોય તો એ માપનમાં ત્રુટી તો હોવાની જ છે. બરાબર. વ્યવસ્થિત અવ્યવસ્થિત કોઈ પણ ત્રુટી તો હોવાની જ છે. એટલે આપણું જે માપન છે, આપણું જે અવલોકન છે, આપણે એને એવી રીતે દર્શાવવું જોઈએ કે જેથી માપનમાં સચોટતા સ્પષ્ટ થાય, એટલે કે સાચા મૂલ્યની વધારે નજીક આપણે એને દર્શાવી શકીએ. તો હવે આમ જુઓ તો માપન તો એક સંખ્યા જોવાની છે. બરાબર. દાખલા તરીકે આ બોર્ડની પહોળાઈનું તમે માપન કર્યું ને એ તમને મળ્યું 115.28 સેન્ટીમીટર આવું. હવે મીટર પટ્ટીની મદદથી તમે માપો ને તો તમે આટલા અંક વિશે ચોક્કસ હો. હવે પણ આપણું બોર્ડ છે એ 115.2 સેન્ટીમીટરથી થોડુંક વધારે હતું. કેટલું હતું ખબર નથી આપણને, પણ થોડુંક વધારે હતું. તો આપણે ત્યાં એમને આંક લખી નાખ્યો 3. બરાબર. એટલે આ જો તો માપન છે એ એક સંખ્યા જ છે, એમાં ચોક્કસ અંકો હશે અને ઉપરાંત વધારાનો એક પ્રથમ અચોક્કસ અંક હશે. તો અહીંયા તમે આ જે પહોળાઈ માપી 115.23 સેન્ટીમીટર મીટર પટ્ટીની મદદથી માપી છે, જે મેજર ટેપ આવે એની મદદથી. તમને ખબર છે મીટર પટ્ટીમાં તમે વધુમાં વધુ મિલીમીટર સુધી જ માપી શકો, એનાથી નાનું માપવું હોય તો તમે ન માપી શકો. એટલે મિલીમીટરમાં માપો તો તમે આટલા અંક વિશે ચોક્કસ હો તો કે ભાઈ 115.2 સેન્ટીમીટર છે એ તો પાકું છે, એટલામાં ચોકસાઈ છે, એટલું તમને ખ્યાલ જ છે કે ભાઈ એ સાચું છે. પણ એની સિવાયનો એક વધારાનો અચોક્કસ અંક તમારે લખવો પડે. દાખલા તરીકે અહીંયા જે માપ છે એમાં 3 લખેલો છે, તો એ 3 જે છે એ અચોક્કસ અંક છે. બરાબર. એટલે જ્યારે તમે કોઈ માપનનું કે અવલોકનનું મૂલ્ય લખતા હો તો એમાં જનરલી 2 આંક હોય. અમુક અંકો એવા હોય જેના વિશે તમે ચોક્કસ હો કે ભાઈ આટલું તો પરફેક્ટ છે જ, પણ એની પછીનો સૌથી છેલ્લો જે આંક છે એના વિશે તમે ચોક્કસ હો નહીં, એટલે એ અચોક્કસ અંક હોય. તો આવી જે ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંક ઉપરાંત પ્રથમ એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ. અર્થપૂર્ણ શું કામ? તો કે અહીંયા તમે આંક લખ્યો છે, આંકડો લખ્યો છે, તો એનો મતલબ એવો થયો કે ભાઈ આ બોર્ડની પહોળાઈ 115.2 કરતાં તો વધારે છે જ, 115.20 કરતાં તો વધારે છે જ, આના કરતાં તો વધુ છે જ. કેટલી વધુ છે એ નથી ખબર, એના વિશે ચોક્કસ નથી તમે, પણ એટલો તો આઈડિયા આવે જ કે ભાઈ આની પહોળાઈ 115.20 સેન્ટીમીટર કરતાં તો વધુ છે જ. એટલે અહીંયા કીધું છે કે ભાઈ પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય? સાર્થક સંખ્યા. ફરીથી જો તમે કોઈ ભૌતિક રાશિનું માપ કર્યું છે, એ માપને દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો તો છે જ, એની ઉપરાંત એક અચોક્કસ અંક છે, અચોક્કસ છે છતાં એ અર્થપૂર્ણ છે. તો એવા અંક સાથે આ બંનેને સાથે લખો, ચોકસાઈવાળા અંકોને એક અચોક્કસ અંક એને સાથે લખો તો એના દ્વારા જે સંખ્યા બને એને સાર્થક સંખ્યા કહેવાય. હવે એ જે સંખ્યામાં જે અંકો છે એ અંકોને કહેવાય સાર્થક અંક. દાખલા તરીકે અહીંયા જુઓ તમે તો 115.23 સેન્ટીમીટર એ આપણી સાર્થક સંખ્યા થઈ. બરાબર. એમાં 1, 1, 5 અને 2 આ 4 અંકો વિશે હું ચોક્કસ છું, જ્યારે આ 3 વિશે મારા માપનમાં ચોકસાઈ છે નહીં. એટલે આ ચોક્કસ અને એક અચોક્કસ, તો આ બધાઈને સાથે લખું તો એ થઈ સાર્થક સંખ્યા. અને એમાં સાર્થક અંકો કેટલા? તો કે 1, 2, 3, 4 અને 5. એમાં જે અંકો આવ્યા, કેટલા અંકો આવ્યા? તો કે 5. તો એને સાર્થક અંક કહેવાય. એમાં સાર્થક અંક કેટલા? 5. ક્યાં ક્યાં? 1, 1, 5, 2 અને 3. બરાબર. આવા 5 અંકો થયા. ભલે આ 1, 2 વખત છે છતાંય 1, 1, 5, 2 અને 3 આમ 5 અંકો થયા. હવે કોઈ પણ સાર્થક સંખ્યામાં છેલ્લે આવતો અંક છે
એ કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. આપણે વાત કરી ને કેવી રીતે અનિશ્ચિત છે કે ભાઈ મેજર પટ્ટીથી માપ્યું તો 115.20 કરતાં વધારે હતું, 21 નહોતું, 115.21 નહોતું, પણ 20 કરતાં તો વધારે હતું જ. તો મેં અહીંયા શું લખ્યું? 115.23. તો છેલ્લો આંક જે છે એ અનિશ્ચિત છે, એ સાચો છે નહીં. એક દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તમે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો છો, જે તમને મળે છે 1.62 સેકન્ડ. બરાબર? એટલે આ સાર્થક સંખ્યા થઈ. એમાં નિશ્ચિત કેટલા છે? તો કે આવડો આ 1 અને 6 એ બે નિશ્ચિત છે, ચોક્કસ છે, આ જોવા જોઈએ. પણ એની પછીનો જે 2 છે એ કેવો છે? અચોક્કસ છે. એટલે કે 1 અને 6 માટે મને ખ્યાલ છે કે ભાઈ આ બે અંકો સાચા જ છે, પણ આ 2 વિશે હું ચોકસાઈપૂર્વક ન કહી શકું કે ભાઈ સાચો જ છે એવું. એટલે 1 અને 6 બે વિશ્વસનીય છે, જ્યારે 2 કેવો છે? અચોક્કસ છે. એટલે આ સંખ્યામાં સાર્થક અંકો તો કહેવાય 3 જ. ક્યાં ક્યાં? તો કે 1, 6 અને 2, આમ 3 સાર્થક અંકો થયા. આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે કે એક પદાર્થની લંબાઈનું માપ છે 287.5 સેન્ટીમીટર. 287.5 સેન્ટીમીટર છે. તો સીધી વાત છે, આ સાર્થક સંખ્યામાં ચોક્કસ અંકો કેટલા કેટલા છે? તો કે 2, 8, 7 એ ચોક્કસ અંકો છે. જ્યારે આવડો આ છેલ્લો 0.5 વાળો જે 5 છે એ કેવો છે? અચોક્કસ છે. હવે ઓકે, હવે આમાં એટલે ટૂંકમાં આમાં 3 ચોક્કસ અને 1 કેવો છે? અચોક્કસ. અને સાર્થક અંક કેટલા એવું પૂછે તો 1, 2, 3 અને 4, આમ ટોટલ કેટલા? 4 સાર્થક અંકો થયા. હવે આના અમુક નિયમો હોય એ આપણે જોઈએ, પણ એની પહેલાં એક આ મુદ્દો આપ્યો છે કે ભાઈ કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એટલે માની લો કે તમે જે મેઝરમેન્ટ કર્યું છે, માપન કર્યું છે, બરાબર, એ તમે સેન્ટીમીટરમાં માપ્યું છે, એને તમે મીટરમાં ફેરવો, મિલીમીટરમાં ફેરવો, કિલોમીટરમાં ફેરવો, બરાબર. માપેલું છે એ સેન્ટીમીટરમાં, એની સિવાયના કોઈ પણ માપનનો જે એકમ છે એમાં ફેરવો તો એમાં સાર્થક અંકોની સંખ્યા બદલાશે નહીં. ઉદાહરણ દ્વારા જોઈએ. દાખલા તરીકે લંબાઈનું માપન કર્યું, બરાબર, એ સેન્ટીમીટરમાં તમે માપ્યું, 2.308 સેન્ટીમીટર આવ્યું. એટલે ટોટલ આમાં સાર્થક અંકો કેટલા? 1, 2, 3 અને 4. આમાં ચોક્કસ કેટલા છે? તો કે 2, 3 અને 0, એ 3 ચોક્કસ, જ્યારે 8 કેવો છે? અચોક્કસ. એટલે ટોટલ સાર્થક અંક થયા 4. હવે આ જ સેન્ટીમીટરને જુદા જુદા એકમોમાં લખીએ. જો હું આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરું તો એ લખાશે 0.02308. મિલીમીટરમાં કન્વર્ટ કરું તો 23.08. માઇક્રોમીટરમાં કન્વર્ટ કરું તો 23.080 માઇક્રોમીટર. બરાબર? એટલે આ જ માપને મેં અલગ અલગ 3 એકમોમાં પરિવર્તિત કર્યા છે. પણ આ ત્રણેયમાં સાર્થક અંકો તો કેટલા રહેશે? 4 જ રહેશે. બરાબર? જો આમાં જો તો 0.02308 છે, પણ એમાં સાર્થક અંકો તો કેટલા ગણવાના? 2, 3, 0, 8 એમ 4. આમાં તો ખ્યાલ આવી જ જાય, 2, 3, 0, 8 એમ 4. અહીંયા 2, 3, 0, 8. હવે આમાં પ્રશ્ન થશે તમને કે સાહેબ તો આ 2 0 વિશે આપણે ચોક્કસ નથી. શું આ 0 વિશે આપણે ચોક્કસ નથી? શું એને સાર્થક અંક સંખ્યામાં ગણતરી નહીં કરવાની એની? તો એના માટેના નિયમો હમણાં આપણે જોશું, ત્યારે આપણે કહીશું. મૂળ તમારે યાદ રાખવાનું છે કે તમે માપેલું મૂલ્ય આવડું આ છે, એને તમે ગમે એ એકમમાં કન્વર્ટ કરશો તો એ સાર્થક અંકોની સંખ્યા એટલી જ રહેશે જે તમારા માપનમાં હતી. એટલે આ માપેલું છે ને આ જુદા જુદા એકમોમાં આપણે એને પરિવર્તિત કર્યા છે. એટલે ટૂંકમાં તમે જુઓ તો આ 1, 2, 3 અને 4 એ ચારેય સંખ્યા છે, એમાં પોઈન્ટ અલગ અલગ જગ્યાએ છે. જુઓ અહીંયા છે, અહીંયા આમાં પોઈન્ટ જ નથી. બરાબર? છતાં 4 માપમાં સાર્થક અંકો સરખા જ છે. કેટલા? 4. એટલે આનો અર્થ એ થયો કે ભાઈ સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટનું કાંઈ જ મહત્વ નથી. પોઈન્ટ ગમે ત્યાં હોય, આપણે પોઈન્ટ જોવાનો નથી. બરાબર? તો આ તો આપણે વાત કરી સાર્થક સંખ્યા કોને કહેવાય. બરાબર? એટલે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય છે એમાં અમુક ચોક્કસ નિશ્ચિત અંકો ઉપરાંત એક વધારાનો અનિશ્ચિત છતાં અર્થપૂર્ણ. કેવી રીતે અર્થપૂર્ણ છે એની વાત કરી કે ભાઈ 115.20 કરતાં તો વધુ છે જ, કેટલું છે એ નથી ખબર,
હા, અને 115.21 નથી. એટલે છેલ્લો આંકડો છે એ આમ અનિશ્ચિત છે, છતાં એ અર્થપૂર્ણ છે. આવી જે સંખ્યા છે એને કહેવાય સાર્થક સંખ્યા. અને એમાં જેટલા આંકડા આપ્યા હોય, 5, 6, 3, 4, 5, 6 જે કાંઈ આપ્યા હોય એને એના સાર્થક અંકો કહેવાય. હવે એની વાત કરી. હવે આના માટે અમુક નિયમો આપ્યા છે, એમાં થોડાક નિયમો આપણે જોઈએ. પેલો નિયમ છે, એમાં મૂળ આપણે પાસે ABCDE એમ 5 વિભાગ પડે છે. 5-5ની વાત કરીએ. પેલું કે છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, બરાબર. બધા જ શૂન્ય સિવાયના અંકો કેવા છે? સાર્થક અંકો છે. તો પછી આમાં કન્ફ્યુઝન થાય. વચ્ચે 0 આવતો હોય તેને નહીં ગણવાનો, અહીંયા તો વચ્ચે આવ્યો તો જો, તો જ તમે ગણો તો ને, બરાબર. એવી જ રીતે આ માપનમાં જુઓ તો અહીં વચ્ચે 0 આવ્યો હતો ને, અહીંયા 0 આવ્યો હતો, પછી અહીંયા આવ્યો હતો, આમાં આવ્યો હતો, અહીંયા વચ્ચે આવ્યો હતો, વચ્ચે તો 0 આવ્યો હતો, એને તમે કેમ ગણ્યો હતો? તો એના માટેનો નિયમ આગળ આપી છે. અત્યારે પેલું મુદ્દો યાદ રાખો કે ભાઈ બધા જ શૂન્ય સિવાયના અંકો કેવા છે? સાર્થક અંકો છે. બીજું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યા કે પછી દશાંશ ચિહ્નવાળી એટલે કે પોઈન્ટવાળી સંખ્યા હોય, બેમાંથી ગમે એ હોય, એમાં બધા જ શૂન્યેતર અંકો કેવા છે? સાર્થક અંકો છે. એટલે એ તો આની જ વાત કરી, આવડી આજ રિપીટ કરી કે ભાઈ શૂન્ય સિવાયના બધા અંકો કેવા? સાર્થક અંક. પછી પોઈન્ટવાળી હોય તોય ભલે, પોઈન્ટ વગરની હોય તોય ભલે. પણ એમાંય બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા 0, કોની વચ્ચે? બે શૂન્યેતર અંક એટલે બે અંકો એવા કે જે શૂન્ય સિવાયના છે, એની વચ્ચે 0 આવતા હોય તો એને સાર્થક અંકો કહેવાના. સમજો. પેલો મુદ્દો કે છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બીજો મુદ્દો એવું કે છે કે પૂર્ણાંક અને દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. આ A અને B ના શરૂઆતના મુદ્દા હરખા થયા. પણ આગળ કે છે બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા, અહીંયા જુઓ તો 3 અને 8 શૂન્યેતર છે, એની વચ્ચે આવેલો 0 એને આપણે ગણ્યો તો. અહીંયા 3 અને 8ની વચ્ચે આવેલો છે, અહીંયા 3 અને 8ની વચ્ચે આવેલો છે. એવી જ રીતે અહીંયા 3 અને 8ની ક્યાં આવેલો છે? વચ્ચે. તો એવા શૂન્યાંકો પણ શું છે? સાર્થક અંક છે. એક ઉદાહરણ આપ્યું છે, જો 1,20,007 12,007 સેન્ટીમીટર. તો અહીંયા જુઓ તો 1, 2 ને 7 ને કેવા કહેવાય? શૂન્યેતર, બરાબર. 1, 2, 7 શૂન્યેતર છે, પણ એની વચ્ચે 1, 2, 3 શૂન્ય છે. આ 3 શૂન્ય બે શૂન્યેતરની વચ્ચે છે, તો બધાને ગણી લેવાના. એટલે ટોટલ જુઓ તો 1, 2, 0, 0, 0, 7 એમ ટોટલ કેટલા થયા? 6 સાર્થક અંકો થયા, બરાબર. એટલે જો ટૂંકમાં આપણે એવું યાદ રાખશું, જો 0 વચ્ચે આવતો હોય, બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે 0 આવતો હોય તો એને જોયા વગર ગણી જ લેવાના, કે એને કહી જ દેવાનું કે ભાઈ આ સાર્થક અંક છે. સી જુઓ, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક અંક નથી. પૂર્ણાંક સંખ્યા આપી છે, એમાં છેલ્લે જે 0 આવે છે એને સાર્થક અંક નથી લેવાના. શું કામ નથી લેવા એની વાત કરીએ, ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે 123 મીટર છે, એને હું આવી રીતે પણ લખી શકું, 123,000 સેન્ટીમીટર, 123,000 મિલીમીટર. તો આ પૂર્ણાંક સંખ્યા થઈને, પોઈન્ટ નથી. એમાં પોઈન્ટ હોય તો દશાંશ ચિહ્નવાળી કહીશું આપણે. અપૂર્ણાંક છે, અહીંયા પૂર્ણાંક છે. તો આમાં આપણે સાર્થક અંકો કેટલા ગણવાના? 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. આમ ટોટલ કેટલા થયા? ત્રણેયમાં ટોટલ કેટલા થયા? 3 જ સાર્થક અંક થયા. આ બંને 0 કે આ ત્રણેય 0 આપણે ગણવાના નહીં. અહીંયા આપણે એ જ કર્યું હતું. પૂર્ણાંક સંખ્યા લખી છે મેં, એમાં આવડું આ છેલ્લો 0 ન ગણ્યો, આ વચ્ચે હતો તો ગણ્યો હતો, છેલ્લે હતો તો ગણ્યો નહીં. ટૂંકમાં આ સી મુદ્દો એવું કે છે કે પૂર્ણાંક સંખ્યા લખો, એમાં છેલ્લે 0 આપેલા હોય તો ગણવાના નહીં. અને આ જે મુદ્દો છે પાછો આનું જ રિપીટ કરે છે. જો જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. અહીંયા આપેલું મૂલ્ય તો 123 મીટર,
આ મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા, મિલીમીટરમાં કન્વર્ટ કર્યા, છતાં સાર્થક અંકો ત્રણેયમાં તો કેવા થયા? સરખા જ થયા. અને ડી 1 કરતાં નાની સંખ્યા એટલે કે 0. સમથિંગ આવતું હોય, 0.001, 0.1896 એવું કંઈક આવતું હોય, 1 કરતાં નાની, આવી સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના એટલે કે પોઈન્ટની જમણી તરફના, પોઈન્ટની જમણી તરફ એટલે આવડા, પરંતુ પ્રથમ શૂન્યતરની ડાબી તરફના એટલે પોઈન્ટની જમણી તરફ પણ પ્રથમ શૂન્યતર એટલે અહીંયા 2 છે, પ્રથમ શૂન્યતર કહેવાય. કેવી તરફના? ડાબી તરફના, એટલે કે આવડા 2ની વાત કરી છે ચોકસાઈથી સ્થાન બતાવવા માટે. પોઈન્ટની દશાંશ ચિહ્નની કઈ તરફના? જમણી તરફના, એટલે કે આ પોઈન્ટની આ બાજુ, પણ પ્રથમ શૂન્યતરની ડાબી તરફ એટલે આ પ્રથમ શૂન્યતર છે એની ડાબી તરફ એટલે આવડા 2ની વાત કરી. આવા 0 સાર્થક અંકમાં ગણાય નહીં. દાખલા તરીકે 0.002308 બરાબર, એમાં ગણવાના કેટલા? 2, 3, 0, 8. આ એકેય 0 ગણાય નહીં. હવે અહીં પાછા આવી આવો, 0.02308 એમાં આપણે ગણ્યા હતા કેટલા? 4 જ. આ 2ને સાર્થક અંક કીધા નહોતા. બરાબર, એટલે આમાં 4 સાર્થક અંક થયા, 2, 3, 0, 8. પાંચમો મુદ્દો કે છે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યો કેવા છે? સાર્થક અંક છે. પોઈન્ટવાળી સંખ્યા એમાં એક આંકડો અંતિમ શૂન્યતર છેલ્લો જે છે એ પસંદ કરવાનો, એની પછીના 0 બધાને કહી દેવાના. દાખલા તરીકે 3.500 આ દશાંશ ચિહ્નવાળી સંખ્યા થઈ, એમાં અંતિમ શૂન્યતર એટલે 5 થયું, એ 5 પછીના બધા જ 0, 3.500, તો આ 2 0 ને ગણી લેવાના, એટલે ટોટલ કેટલા થયા? 3, 5, 0, 0 એમ 4 થયા. બીજી એક ઉદાહરણ લઈએ, 0.06900. હવે આમ જુઓ તો આમાં આ ટોટલ ડિજિટ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 ડિજિટ થયા. પણ ઉપરના નિયમ પ્રમાણે આ 2ને તો ગણવાના નથી, પણ આ નિયમ પ્રમાણે આ 2ને ગણવાના છે, એટલે 6900 એમ ટોટલ 6900 એમ ટોટલ કેટલા થયા? 4. બરાબર, એટલે આ પાંચમો મુદ્દો. પછી જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય, એટલે તમને અગાઉથી જ સંખ્યા આપી દીધી છે, માપન આપી દીધું છે કે ભાઈ આ લંબાઈનું મૂલ્ય આવડું આ છે, બરાબર, તો એનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે કે ભાઈ આ જે માપન કર્યું છે એ આટલા વિભેદન સુધી, આટલી લઘુત્તમ માપ શક્તિ સુધી કરેલું છે, એટલે એની સચોટતા દર્શાવવા માટે એ 0 આપ્યા છે. તો એવા શૂન્યાંકોને સાર્થક અંકો ગણવાના છે. દાખલા તરીકે અહીં જુઓ 4.700 મીટર છે, એને તમે 470.0 સેન્ટીમીટર લખી શકો અને 4700 મિલીમીટર લખી શકો. આ ચારેયમાં સાર્થક અંકો કેવા થયા? 4 4 જ થયા. બરાબર. હવે એક બીજું ઉદાહરણ આપો, તમને આવું કીધું હોય 370 મીટર, તો કેટલા ગણશો? આમાંય 3 જ થશે, આમાંય કેટલા થશે? 3 જ થવાના છે. બરાબર, એટલે આ જ કે છે જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંક આપેલો હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે, એટલે એવામાં ગણવા. પાછું આમાં જો કન્ફ્યુઝન થાય, આમાં કે છે નહીં ગણવાના, આમાં કે છે ગણવાના, તો એની એવી મૂંઝવણ દૂર કરવા માટે આપણે છે ને આ જે માપન આપેલું એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવાનું. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સંખ્યા ગુણાકારમાં 10ની ઘાત, એટલે a × 10⁻⁵ એમ ઘાત સ્વરૂપે લખવાનું. એટલે શું છે, આ શૂન્યોની મૂંઝવણ આપણી વહી જાય. દાખલા તરીકે આપણી કોઈ દળનું મૂલ્ય આપ્યું છે 246.35 કિલોગ્રામ, બરાબર, તો આને આવી રીતે આપણે નહીં લખીએ. આપણે શું લખશું? આ જે પોઈન્ટ 3 આંકડા પછી હતો ને 1 આંકડા પછી શિફ્ટ કરવું, એટલે મારે ડાબી બાજુ જવું પડે, તો 2.4635 2 અંક ડાબી તરફ શિફ્ટ થયો એટલે 10ની 2 ઘાત પ્લસ લેવાની, જો જમણી તરફ ગયો તો માઇનસ લેત. એટલે આને બદલે આવા સ્વરૂપમાં લખવાનું. કોઈ પણ માપનનું મૂલ્ય આપેલું હોય એમાં આવી ઘાત સ્વરૂપે જ લખવાની ટેવ પાડવી. અને આપણે જે દાખલા ગણશું એ આ જ સ્વરૂપે ગણશું બધાય. ગુરુત્વાકર્ષણમાં તો તમે ઓલરેડી આના દાખલા તમે ગણ્યા જ હશે ઘાત સ્વરૂપે, બરાબર. સાર્વત્રિક અચળાંક જીની કિંમત તમે આવી જ લીધી હતી, આ જીની કિંમત આટલી જ લખેલી છે. એમાં તમે આગળ 0.00000 એમ 10 વખત 0 કરીને પછી 6 લખાતા એવું નહોતું કર્યું, ત્યાં ઘાત સ્વરૂપે જ લખેલા હતા, બરાબર. હવે નિયમ નંબર 4 જોઈએ.
જે અગાઉ આપણે શીખી ગયા છીએ 1, 2, 3માં એની જ ઉપરનું, પણ ટૂંકમાં સમજૂતી આપી છે કે ભાઈ સંખ્યા એકથી નાની હોય કે દશાંશ ચિહ્નવાળી, તો રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ આવી સંખ્યામાં અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. એટલે પોઈન્ટની ડાબી બાજુ હોય, શરૂઆતમાં જ આવ્યા હોય ને ડાબી બાજુ હોય તો એવા શૂન્યો સાર્થક અંક નથી. પણ જો આવા શૂન્યો અંતમાં એટલે કે છેલ્લે આવેલા હોય તો એને સાર્થક અંક કહેવાના. દાખલા તરીકે હું એમ કહું 0.00 183200, તો પોઈન્ટની ડાબી બાજુ જે શૂન્યો છે શરૂઆતના એ સાર્થક અંક નથી, એટલે આને નહીં કહેવાના સાર્થક અંક. પણ જો 1832 પછીના જે 2 ઝીરો છે તો એને સાર્થક અંકમાં ગણવાના. એટલે આમાં ટોટલ 183 200 એમ ટોટલ 6 સાર્થક અંક થાય. આ બંને ઝીરોને ગણવાના નહીં. જે આપણે અગાઉ જે નિયમો શીખી ગયા એની ઉપરનું જ છે આ. અને પાંચમું ને છેલ્લું કે ભાઈ ગુણાકારની ક્રિયામાં જો કોઈ માપનનું મૂલ્ય ન હોય એવું કોઈ ચોક્કસ સંખ્યા હોય તો એવી ચોક્કસ સંખ્યામાં અનંત અંકો સાર્થક અંક તરીકે લેવાના. બરાબર? કઈ રીતે છે હમણાં આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. એટલું યાદ રાખો કે ભાઈ એવી સંખ્યા જે કોઈ માપનનું મૂલ્ય નથી બતાવતી પણ ચોક્કસ છે. બરાબર? દાખલા તરીકે 2, 4, 8 આવી કોઈ સંખ્યા છે, એ મૂલ્ય નથી, માપનનું મૂલ્ય નથી, પણ એક અંક છે, સંખ્યા છે, ચોક્કસ સંખ્યા છે, તો એમાં કેટલા લેવાના? અનંત લેવાના. અને આવી જ રીતે જો ભાગાકાર હોય ને એમાં ભાજ્ય એટલે કે છેદમાં આપેલું જે છે એ માપનની સંખ્યા ન હોય તો એમાં પણ કેવા લેવાના? અનંત લેવાના. દાખલા તરીકે પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. બરાબર? r એટલે ત્રિજ્યા જે માપનનું મૂલ્ય છે, પાઈ એટલે 3.14, પછી તમે આમ જો ને 22 સપ્તમાંશ કરો એટલે એ નંબર આગળ હલાય જાય. અને આ 2, તો 2 અને પાઈ એ ચોક્કસ સંખ્યામાં આવે. પાઈને તો હજી આપણે ચોક્કસ સંખ્યા નહીં કહીએ, પણ 2 ચોક્કસ સંખ્યા છે તો એના માટે આપણે જરૂરિયાત મુજબ જેટલા અંકની જરૂરિયાત હોય એ પ્રમાણે અંક લઈએ. એટલે એના માટે આપણે 2.0 પણ લઈ શકીએ, 2.00 પણ લેવાય, 2.000, 2.40 આવતા હોય, 50 આવતા હોય, એ આપણી જરૂરિયાત મુજબ આપણે એમાં પસંદ કરી શકીએ. ભાગાકારમાં આવું જ ત્રિજ્યા બરાબર થાય વ્યાસનું અડધું એટલે કે d/2. એમાંય જુઓ તો 2 ચોક્કસ સંખ્યા થઈ, તો એમાંય ડીમાં કેટલું આપ્યું છે એના આધારે આપણે 2.0 પણ લઈ શકીએ, 2.00 પણ લઈ શકીએ, 2.000 પણ લઈ શકીએ. બરાબર? એ આપણી જરૂરિયાત મુજબ થાય. હવે આપણે આગળ જ્યારે આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા બાદબાકીને ગુણાકાર ભાગાકાર જ્યારે શીખશું ત્યારે આ વસ્તુને આપણે વધારે સારી રીતે આને સમજીશું. બરાબર? તો આજના સાર્થક અંક કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય એ મુદ્દો છે. અને એના નિયમો તો ખાસ, બરાબર, એક વખત વાંચી જાજો, 2 વખત વાંચી જાજો, છતાંય ન સમજાય, બરાબર, તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. જોઈ જાઓ.